અહીંયા આયા છે ગુરુ મહારાજના દર્શન કરવા માટે, તો દર્શન લાઈવ દરેક કરી શકો છો। આજે આપણે આ રોહિતભાઈ ની મુલાકાત લઈએ છીએ। ગુરુ મહારાજે આવ્યા હતા, તો રોહિતભાઈ શું કહેવા માંગે છે તેનો પ્રશ્ન સાંભળીએ। રોહિતભાઈ, તમારું શું કહેવું છે? ગુરુદ્વારે આજે તમે આયા છો તો ગુરુનું શું મહત્વ છે? હા, એ મારે પૂછવું હતું। પહેલા તો અમે ગણપતિ દાદા પાસે ઊભા રાખ્યા છે। હમણાં ગણપતિ સિવાય કોઈ પણ કાર્ય એનાથી સિવાય ચાલુ થઈ શકે નહીં। શુભ કાર્ય વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદયુતાય નાગાય નનાય સુધાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। આ ગણપતિ દાદાનું પહેલા આજ્ઞા લેવી જોઈએ, અને એ આજ્ઞા લીધા પછી આપણા ગુરુનું શું મહત્વ છે? આપણે ગુરુ પાસે ઊભા છીએ તો ગુરુ માટે આપણે જુઓ, પહેલા જ લખ્યું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પપ્પા હોય તો જ તમે તમારા જીવનને સાર્થક બનાવી શકો, બાકી જીવન સાર્થક બની શકે। અમે ખુશ થયા છીએ કે તમે અમારા ગુરુદ્વારે આનંદ ધામમાં બા ઉર્વશી માના સાનિધ્યમાં, ગુરુના સાનિધ્યમાં આજે જે તમે અમારા પાસે જે કંઈ પૂછો છો એ બહુ સરસ અમને ગમે છે। અમે સરસ મજાનો એનો ઉત્તર આપીશું, અને સાંભળનાર જોનાર દરેક વ્યક્તિ આમાંથી કંઈક શીખે, એમાંથી કંઈક પ્રેરણા લે, અને પ્રેરણા લેશે તો જ ગુરુ સાર્થક થશે। અત્યારે એવું છે ને કે ગુરુ માને છે ખરી, પણ 12 મહિના પછી ઘણા લોકો ગુરુને ભૂલી જાય છે। ભૂલવું ના જોઈએ। ગુરુના સાનિધ્ય વગર તમારું કોઈ પણ કાર્ય થવાનું નથી। આ હું નથી કહેતો, આપણા શાસ્ત્રો કહે છે। સાચી વાત છે। માટે જ કીધું છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ મંત્ર મૂલમ ગુરુ વાક, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। એમને નથી કીધું, આ આપણા વેદનો મંત્ર છે। જો વેદોએ આપણા ઋષિઓએ જે આપણને કીધું છે। રોહિતભાઈ, તમારી વાત સાચી છે, પણ અત્યારના જમાનામાં ગુરુ આગળ બધું જ કામ શીખી જાય છે। મંત્ર તંત્ર જે હોય તે બધું કામ, મહેનત મજૂરી, પછી ગુરુને ભૂલી જાય છે। એનું શું કહેવું છે તમારે? એમાં પહેલું કહેવાનું એ છે કે સૌથી પહેલા તો ગુરુ બનાવતા પહેલા અથવા ગુરુ પૂજતા પહેલા ગુરુ કેવા સમર્થ પહેલા એ જાણો। આજે આ કળિયુગની અંદર આપણે જોઈએ છીએ તો ઘણા ગુરુઓ દંભી, બોગસ, પોતાની ગાદી સાચવવા માટે ગમે તે કૃત્યો કરવાના, ગમે તે કરવાનું। પણ ગુરુ કરતા પહેલા એવું વિચારો, ગુરુ શું છે, ગુરુ પાસે શું છે, ગુરુ પાસે શું નથી, એ જોઈને તમે ગુરુ પાસે જાઓ અને ગુરુ બનાવો, સમર્થ ગુરુ બનાવો। ગુરુ બનાવતા પહેલા 100 વખત વિચારો કે જેથી ગુરુએ તમને જે કંઈ દીક્ષા આપી તો એ દીક્ષા આપણા શરીર રૂપી 7 ચક્રોની અંદર એ દીક્ષા એવી ઉતરવી જોઈએ કે જેનાથી ગુરુનું સ્મરણ, ગુરુનું નામ અને ગુરુનું ભાવ ઉજ્જવળ થાય। ગુરુનું પાલન કરી શકીએ। હા, ગુરુનું પાલન આપણે કરી શકીએ। એનો તમને એક દાખલો આપું કે ગુરુ કેવા બનાવવા જોઈએ? ગુરુ જે ખરા, ગુરુ તત્વ જે ખરું એ આપણા જે 10 અવતારો થઈ ગયા, એમાં રામ અવતાર છે, ભગવાન રામે જે અવતાર લીધો, અને એ ગુરુ તત્વ સમજાવવા માટે એમને વિશ્વામિત્ર અને વશિષ્ઠ જેવા ગુરુ, સમર્થ ગુરુ એમના હતા। ભગવાન કૃષ્ણએ પોતે પૃથ્વી પર અવતાર લીધો, સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભણ્યા, અને ગુરુ તત્વનું મહત્ત્વ એમને પણ સમજાવ્યું છે। આવી રીતે આપણા જે અવતારો તમે જોશો એની અંદર ગુરુ તત્વ જે ખરું એનું મહત્ત્વ આપણા શાસ્ત્રોની અંદર, મહાભારત, રામાયણ, ગીતા દરેકની અંદર બતાવેલું જ છે। અને સમર્થ ગુરુ આપણા જે ખરા એ આપણા માર્ગદર્શન હોવા જોઈએ, અને ગુરુ વગર જ્ઞાન નથી। ભગવાન રામ પોતે ભગવાનનો જે અવતાર હતા, છતાં પણ એમને જો ગુરુ બનાવ્યા છે, તો આપણે એક મનુષ્ય છીએ, તો મનુષ્યને એ દાખલો બેસાડવા માટે રામે જે ગુરુ જે બનાવ્યા હતા, તો આપણે મનુષ્યએ ગુરુ અવશ્ય બનાવવા જોઈએ। એના માર્ગદર્શન પ્રમાણે આપણો વિકાસ, આધ્યાત્મિક વિકાસ જરૂર કરવો જોઈએ।